નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરના સ્પેલિંગ જોઈશું. સૌપ્રથમ લિસનિંગ સ્કિલમાં મોર્નિંગ સોંગ પોએમના સ્પેલિંગ જોઈએ. મોર્નિંગ એટલે સવાર, સોંગ એટલે ગીત, બર્ડ પક્ષી, ટુ સે બોલવું, ડોગ એટલે કૂતરો. ત્યારબાદ લિસનિંગ સ્કિલમાં જે પાઠ આપેલ છે એવરીવન ઇઝ યુનિક, તેના સ્પેલિંગ જોઈએ. યુનિક એટલે અનન્ય, ડિફરન્ટ એટલે વિવિધ, ફોરેસ્ટ જંગલ અથવા વન, અબિલિટી ક્ષમતા અથવા આવડત, સ્પેશિયલ વિશિષ્ટ અથવા ખાસ, વાઇઝ સમજદાર, ઓલ્ડ પ્રાચીન, બનિયન ટ્રી વડલો, એક્સલન્ટ ઉત્તમ, ક્લાઇમ્બર ઉપર ચઢનાર, બી મધમાખી, હાર્ડવર્કિંગ મહેનતુ, ડિફરન્સ વિવિધતા, ડાયવર્સ ભિન્ન, વન્ડરફુલ અદ્ભુત, બ્યુટી સુંદરતા, યુનિકનેસ એટલે વિશિષ્ટતા, ટુ કમ્પેર એટલે સરખાવવું, ટુ વિશ એટલે ચાહવું અથવા ઈચ્છવું, ટુ શેર આપવું, વેલ્યુએબલ એટલે અમૂલ્ય અથવા કિંમતી, લેસન શીખ, ટુ એક્સપ્લેન એટલે સમજાવવું, ટુ ઓફર એટલે આપવું, બ્યુટીફુલી એટલે સરસ રીતે, રેબિટ એટલે સસલું, ફાસ્ટ એટલે ઝડપી, કમ્યુનિટી એટલે સમૂહ, ટુ ઇમ્બ્રેસ એટલે સ્વીકારવું, ઇન્ડિવિઝ્યુઅલિટી એટલે વ્યક્તિત્વ, સ્ટ્રેન્થ એટલે સામર્થ્ય અથવા શક્તિ, ડાયવર્સિટી એટલે વિવિધતા, વર્લ્ડ એટલે વિશ્વ, બેટર એટલે વધુ સારું, ટુ વોચ ઓવર એટલે ધ્યાન રાખવું, ટુ અપ્રિશિએટ એટલે કદર કરવી, સ્ક્વિરલ એટલે ખિસકોલી, ટુ રિયલાઇઝ એટલે જાણવું અથવા સમજવું, હાર્મોનિયસલી એટલે સંવાદિતા સાથે, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, ટુ એડ ટુ માં વધારો કરવો. હવે રીડિંગ સ્કિલમાં આપેલ અ હોર્નબિલ્સ હોમ પાઠના સ્પેલિંગ જોઈએ. હોર્નબિલ એટલે ચિલોત્રો, સ્પેરો એટલે ચકલી, ડવ એટલે કબૂતર, કુકુ એટલે કોયલ, પીકોક એટલે મોર, ઇઝીલી એટલે સહેલાઈથી, એક્સક્રીટા એટલે ચરક, સલાઈવા એટલે લાળ, ટુ ચેક એટલે તપાસવું, બેસ્ડ ઓન એટલે ના આધારે, અવેલેબિલિટી એટલે ઉપલબ્ધતા, સેફટી એટલે સુરક્ષા, યુનિક એટલે અનોખું, ટ્રોપિકલ એટલે ઉષ્ણકટિબંધનું, વિલેજ એટલે ગામ, સિટી એટલે શહેર, એગ એટલે ઈંડું, નેસ્ટ એટલે માળો, ફિમેલ એટલે માદા, ટુ લોક એટલે પૂરી દેવું, કેવિટી એટલે બખોલ, ટુ કવર એટલે ઢાંકી દેવું, ઓપનિંગ એટલે બાકોરું, મડ એટલે માટી, બાર્ક એટલે ઝાડની છાલ, ટુ પીક
એટલે પસંદ કરવું. બ્રીડિંગ એટલે સંવર્ધન. હેબિટ એટલે પ્રક્રિયા. મેલ એટલે નર. હોલ એટલે બાકોરું. ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. પ્રિડેટર એટલે શિકારી પ્રાણી. પ્રોસેસ એટલે પ્રક્રિયા. ફેમિલી એટલે કુટુંબ. ડાયટિંગ એટલે ખોરાકની પરહેજી. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. ટુ અંડરગો એટલે માંથી પસાર થવું. હવે અ ગુડ ડીડ ઓલવેઝ કમ્સ અરાઉન્ડ પાઠના સ્પેલિંગ જોઈએ. ડીડ એટલે કર્મ. મેંગો ટ્રી એટલે આંબો. બબુલ ટ્રી એટલે બાવળ. કાઇન્ડ એટલે દયાળુ. ક્વીન એટલે રાણી. બી એટલે મધમાખી. શેલ્ટર એટલે આશ્રય. ટુ સ્ટિંગ એટલે ડંખવું. બિહાઈવ એટલે મધપૂડો. બ્રાન્ચ એટલે ડાળી. સ્પેસ જગ્યા. ટુ બિલ્ડ એટલે બનાવવું. વુડ કટર એટલે કઠિયારો. ટુ હેલ્પ એટલે મદદ કરવી. ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. ટુ પ્રોમિસ એટલે વચન આપવું. ટુ ડિસાઇડ એટલે નક્કી કરવું. ટુ ક્રાય એટલે ચીસ પાડવી. પેઇન એટલે વેદના અથવા પીડા. ટુ કેર એટલે પરવા કરવી અથવા ચિંતા કરવી. ટુ ગેટ એંગ્રી એટલે ગુસ્સે થવું. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરના સ્પેલિંગની સમજૂતી પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.